હેલો બચ્ચા પાર્ટી, હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું યુટ્યુબ ચેનલ રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આપણે સોલ્વ કરી રહ્યા છે ચેપ્ટર નંબર 8 ક્લાસ 12 ના સ્વાધ્યાયના અલગ અલગ દાખલાઓ. આજનો જે મિની વિડિયો છે એની અંદર જે દાખલો છે એ છે સ્વાધ્યાયનો 8.2. તો જેનું સ્ટેટમેન્ટ તમારી સામે છે. શું કીધું છે ધ્યાન આપો. દરેકની ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટોનો બનેલો એક સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ 100 પાઇકોફેરાડે છે. બચ્ચા પાર્ટી કેપેસિટરની વાતો કરવાની છે. આ છે એની બે પ્લેટ. ચલો આને હમણાં રાખીએ સાઈડમાં. આ બે પ્લેટ છે કેપેસિટરની, વર્તુળાકાર છે, જેવી રીતે સ્વાધ્યાયના પ્રથમ દાખલામાં હતી એવી રીતે એની જે રેડિયસ છે કેપિટલ R 6 સેન્ટીમીટર છે. એસઆઈ એકમમાં ફેરવશું તો 0.06 મીટર. કેપેસિટન્સ આપી દીધું છે 100 પાઇકોફેરાડે. પાઇકો એટલે થયું છે 10⁻12 ફેરાડે. તો 100 ગુણાકારમાં 10⁻12 will give you 10⁻10 ફેરાડે. પછી શું કીધું છે? આ સંધારક એટલે કે કેપેસિટર, આ કેપેસિટરને 230 વોલ્ટ એસી ઉદ્ગમ સાથે સંકળાયેલ છે. બચ્ચા પલટી વોલ્ટેજ આપી દીધા છે 230 વોલ્ટ. મહત્તમ નથી કીધું તો એને આપણે કેવા કન્સિડર કરવા પડશે? તો કે આરએમએસ. તો Vrms બરાબર 230 વોલ્ટ અને કોણીય આવૃત્તિ આપેલી છે 300 રેડિયન પર સેકન્ડ. કાઉન્સમાં લોકો કોણીય શબ્દ વાપરો છે. જો કોણીય શબ્દ ના વાપરે, માત્ર એમ કે આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે, તો સમજી જવાનું રેડિયન પર સેકન્ડ હોય તો કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા છે, અને એકમ જો હર્ટ્ઝ હોય તો ન્યુ છે. બરાબર, અહીંયા ઓમેગા આપેલું છે 300 રેડિયન પર સેકન્ડ. ચલો સૌથી પહેલા કીધું છે વહન પ્રવાહ એટલે કે કન્ડક્શન પ્રવાહનું મૂલ્ય કેટલું હશે. પછી કીધું કે શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે. અને પછી કીધું છે પ્લેટની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બી નો કંપ વિસ્તાર. બચ્ચા પલટી બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર, કંપ વિસ્તાર એટલે કે એનું મેક્સિમમ મૂલ્ય. ચુંબકીય ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય શોધવાનું છે. કઈ જગ્યાએ? તો કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એની જે અક્ષ છે, અક્ષથી 3 સેન્ટીમીટર એટલે કે એ અંતરને આપણે કીધું છે સ્મોલ r. 3 સેન્ટીમીટર અંતર B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય શોધવાનું. તો પછી ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજના દાખલાનું સોલ્યુશન. તો સૌથી પહેલા બચ્ચા પલટી આપણે જે શોધવાનું છે એ છે બચ્ચા પલટી કન્ડક્શન પ્રવાહ IC. હવે જો અહીંયા કન્ડક્શન પ્રવાહ એટલે કે અહીંયા જો શું વસ્તુ આપેલી છે, તમને Vrms આપી દીધા છે. કન્ડક્શન પ્રવાહ એટલે તો ખબર છે ને બચ્ચા પલટી, અહીંયા જે પ્રવાહ વહે છે એ બહાર જે વાહક તારમાં જે પ્રવાહ વહે છે એ, ધારો કે કોઈ ક્ષણે બેટરીનો આ સાઈડનો છેડો પોઝિટિવ, આ સાઈડનો છેડો નેગેટિવ છે, કોઈ એક ક્ષણ એસી બેટરો છે એટલે પ્લસ માઇનસ બદલતું હશે, આપણે ખબર છે. ધારો કે કોઈ ક્ષણે આ રીતે વચ્ચે આપણને વહન થાય છે, તો અહીં વહન પ્રવાહ જે છે, જે અહીંયા વાહક તારમાં અહીંયા જે વહન થાય છે, Irms બરાબર ઓહમ બાબાનો નિયમ Vrms/Z. બરાબર, એ જ થઈ ગયું ને IC. Rms શું કામ લખ્યું? તો કે વોલ્ટેજ 230 RMS આપેલા છે. આપણે શીખી ગયા અહીંયા RMS તો અહીંયા પણ RMS, અહીંયા મહત્તમ તો અહીંયા પણ મહત્તમ. તો Irms બરાબર Vrms/Z. Z માને ઇમ્પિડન્સ. ને અહીંયા પરિપથમાં માત્ર કેપેસિટન્સ જ દેખાય, તો Z બરાબર શું લઈ લેવાનું છે? XC. આપણે ખબર છે માત્ર R માટે Z બરાબર R, માત્ર ઇન્ડક્ટર હોય તો Z બરાબર XL, અને માત્ર કેપેસિટર હોય તો Z બરાબર XC. તો Z બરાબર બચ્ચા પલટી XC લઈ લીધું છે. XC એટલે થવાનું છે 1/ωc. ωc છેદમાં છે તો જા દઈએ ઉપર. તો Vrms ઓમેગા ઇન્ટુ C દરેક વસ્તુ આપી દીધી છે. 230 ગુણાકારમાં ઓમેગા 300 ગુણાકારમાં C 10⁻10. જવાબ આવશે બચ્ચા પલટી 6.9 ગુણાકારમાં 10⁻6 એમ્પિયર. કેમ થશે? 23 ગુણાકારમાં 3 એટલે કે 69. 1 2 ને 3 0. 10⁻10 આપણે ખબર છે 10⁻6 એ માઇક્રો થઈ જાય. તો આને બચ્ચા પલટી 4 પોઈન્ટ પાછળ આવવા દે. 1 2 3 ને 4. તો 4 પોઈન્ટ અહીંયા પાછળ, તો 4 પોઈન્ટ આગળ. તો આ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ. 4 પોઈન્ટ અહીંયા આગળ કરશું એટલે કે 10⁻6 એમ્પિયર. 10⁻6 એમ્પિયર એટલે કે એને આપણે લખી શકવાના છે માઇક્રો એમ્પિયર. આ RMS પ્રવાહ છે એટલે કે કન્ડક્શન પ્રવાહ, જે અહીંયા બહાર જે વહન થાય છે એ. ઓકે, ચલો એ પાર્ટ તો દરેકને ક્લિયર હશે. 7મા ચેપ્ટરમાં જે રીતે પ્રવાહ શોધતા હતા એ જ છે, કંઈ નવું કરતા નથી. Irms બરાબર Vrms/Z. પછીનો ક્વેશ્ચન છે, શું સ્થાનાંતર પ્રવાહ અને કન્ડક્શન પ્રવાહ સમાન હશે?
અત્યાર સુધીની દરેક ચર્ચા ઉપરથી આપણે ખબર જ છે એ સમાન હોય છે. ફર્સ્ટ દાખલામાં પણ આ જ સવાલ હતો ને આપણે કીધું હતું કે હા KCL ઉપરથી આ વસ્તુ થાય છે. તો અહીંયા પણ બચ્ચા પલટી જવાબ આવશે હા, આ વસ્તુ સમાન હશે. KCL પરથી કહી શકાય કે IC બરાબર ID થવાનું છે. એનું જો રીઝન આપવું હોય તો ફર્સ્ટ દાખલામાં જે વસ્તુ હતી એનું રિપીટેશન જ અહીંયા કરીએ છીએ, કશું નવું નથી કરતા. કારણ કે અહીંયા IC નો આવે, અહીંયા આવવાનું છે ID. સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ કેવું છે? ID બરાબર ε0 d phi E upon dt, ε0 બાર d by dt. ફ્લક્સ એટલે કે થવાનું છે E એ cos થીટા. થીટા બચ્ચા પણ અહીંયા થવાનું છે 0, કેમ કે આપણે ખબર છે વિદ્યુત ક્ષેત્ર પણ આ ડિરેક્શનમાં હોવાનું છે. ઓકે, ને ક્ષેત્રફળ સદિશ પણ એ જ ડિરેક્શનમાં હોવાનો છે. ઓકે, બંને બચ્ચા પાર્ટી સેમ ડિરેક્શનમાં, તેમની વચ્ચેનો એંગલ થવાનું છે 0. E ની વેલ્યુ થવાની છે સિગ્મા અપોન ε0. હવે તો દરેકને ખબર હશે પ્લસ આના લીધે જે હશે એ હોવાનું છે આ ડિરેક્શનમાં, પ્લસ હોવાનું છે કેટલું તો કે સિગ્મા અપોન 2ε0, માઇનસ ના લીધે પણ સિગ્મા અપોન 2ε0. ટોટલ થવાનું છે સિગ્મા અપોન ε0 અચળ વિકલનની બહાર થશે અને કેન્સલ પામશે. સિગ્મા એ આપણે ખબર છે સિગ્મા બરાબર શું થાય છે? સિગ્મા બરાબર થવાનું છે Q અપોન A. તો આના ઉપરથી જો A ને અહીંયા જવા દઈએ તો સિગ્મા ઇન્ટુ A બરાબર Q થાય, ને સિગ્મા ઇન્ટુ A બરાબર Q લખીએ કે dQ by dt એ તો વહન પ્રવાહ થઈ ગયો. તો આના ઉપરથી કહી શકશું IC બરાબર ID. હવે જે C પાર્ટ છે તે સરસ ક્વેશ્ચન છે. શું કીધું છે C પાર્ટમાં? જો ધ્યાન આપો કે બંને પ્લેટની એક્ઝેક્ટ વચ્ચે એની અક્ષથી 3 સેન્ટીમીટર એટલે કે 3 સેન્ટીમીટરને આપણે સ્મોલ r વડે દર્શાવેલું છે. સ્મોલ r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે જો અહીંયા સમજો. ચલો હવે શોર્ટકટ વ્યવસ્થિત એવું સરસ મજાનો લોચો અહીંયા તમે લોજિક લગાડી શકવાનો છો. જો IC જેટલો પ્રવાહ જાય છે, અંદર અહીંયા આપણે ખબર છે અહીંયા કોઈ વાહક તાર નથી, અહીંયા સુધી તાર છે બરાબર. અહીંયા એક પ્લેટ, અહીંયા બીજી પ્લેટ. હવે અહીંયા શું છે? અહીંયા છે બચ્ચા પાર્ટી સ્થાનાંતર પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહ એટલે બીજું કાંઈ નહીં, શું છે? વિદ્યુત ક્ષેત્રમાં જે કંઈ ફેરફાર થાય d phi E upon dt. અહીંયા કોઈ વાસ્તવિક વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી. આપણે થિયરીમાં ડિટેલમાં આની ફીલ લઈ ગયેલ છે બરાબર. તો અહીંયા આપણે વધારે બચ્ચા પાર્ટી ટાઈમ વેસ્ટ નથી કરતા, ને આપણે ખબર છે જે સ્થાનાંતર પ્રવાહ છે બચ્ચા પાર્ટી, જો તમે આખા વિસ્તારમાં કન્ટિન્યુઅસલી આવી રીતે આપણે વિચારી શકવાના છે. ઓકે, આ ખરેખર કોઈ વિદ્યુત ભાર ગતિ નથી કરતો, પણ જે વિદ્યુત ક્ષેત્રનો જે ફેરફાર થવાનો છે તે આખા વિસ્તારમાં થવાનો છે. એટલે કે આપણે એ ટાઈપનું આપણે વિચારી શકીએ કે સ્થાનાંતર પ્રવાહ છે તે આખામાં આવી રીતે વહેતો હશે. ઓકે, ચાલો તો ડન. હવે અહીંયા આપણે ખબર છે સ્થાનાંતર પ્રવાહ એ જ શું છે? IC. બંનેની વેલ્યુ તો સેમ જ છે, એટલે કે આપણે રિયલમાં ચાલો થોડીક વાર પૂરતું એવું વિચારી લઈએ કે બંનેનું મૂલ્ય તો સેમ જ છે. તો સ્થાનાંતર પ્રવાહ જે આપણે કહેતા એને બદલે વહન પ્રવાહ, અને જો વિચારીએ કે ભાઈ IC અહીંયાથી જે છે ધારો કે 6.9 માઇક્રો એમ્પિયર, આપણે ખબર છે 6.9 માઇક્રો એમ્પિયર છે, અહીંયા પણ 6.9 માઇક્રો એમ્પિયર હશે, અહીંયાથી બહાર નીકળે એ પણ 6.9 માઇક્રો એમ્પિયર હશે. તો પણ સીધું 6.9 માઇક્રો એમ્પિયર નથી લેવાનું. શું કામ? તો કે 3 સેન્ટીમીટર અંતરે કીધું છે, એટલે આપણા માટે જે કામનો જે ઇલાકો છે તે ઇલાકો એટલો જ છે. ઓકે, આ એટલામાંથી જે પ્રવાહ અંદરથી આમ બહાર નીકળતો હશે આટલામાંથી 6.9 નહીં નીકળતો હોય, 6.9 આખામાંથી નીકળતો હશે. આપણે 3 સેન્ટીમીટર કીધું છે, એટલે એટલામાંથી જે બહાર નીકળતો હશે આપણે એ જ પ્રવાહ કેલ્ક્યુલેટ કરવું પડશે. હવે એ પ્રવાહ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એ ધંધા આપણે ઓલરેડી ઉદાહરણ 4.8 ચોથા ચેપ્ટરમાં એનું 8મું ઉદાહરણ 4.8 એમાં આપણે શીખી ગયા હતા. યાદ કરો, વિદ્યુત પ્રવાહધારી તારથી બહારના અંતરે ને તારની અંદર બચ્ચા પાર્ટી જે ચુંબકીય ક્ષેત્ર હોય એનું સમીકરણ આવું હતું. આ આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારી તારના અંદરના વિસ્તાર માટે B બરાબર μ0I upon 2πr² into r, જ્યાં કેપિટલ R એની રેડિયસ છે ને r એનું અંતર છે. યાદ ન આવતું તમને હું ફરીથી યાદ અપાવી દઉં બચ્ચા પાર્ટી.
આ હતો આપણી પાસે ઉદાહરણ 4.8 બરાબર. એને આપણે તારના અંદરના વિસ્તાર માટે જે બી પાર્ટની અંદર જે વાતો કરેલી હતી એનો જે જવાબ ઉપર બચ્ચા પડી થોડુંક ફોકસ કરજો. બી બરાબર μ0/2πa². એ મતલબ શું હતું? ત્યાં ત્રિજ્યા, ને આર એટલે કે શું હતું? અંતર. જે અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એ જ ફોર્મ્યુલા અહીંયા આપણે યુઝ કરેલું છે સીધે સીધું. ચલો હવે અહીંયા ધ્યાન બીજું ખાસ. ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યુ શોધવાનું કીધું, જે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે એનું મેક્સિમમ મૂલ્ય બરાબર. તો અહીંયા બી નું બચ્ચા પાલટી મેક્સિમમ મૂલ્ય લેવું પડે એટલે કે B0 લખવું પડે. B0 લખેલું જો આમ જો તો બી બધું જ અચળ છે. μ0 અચળ છે, 2πr અચળ છે, સ્મોલ r પણ અચળ છે. ખાલી બદલાય શું છે? પ્રવાહ. કેમ કે પ્રવાહ કેવો છે? એસી પ્રવાહ છે બરાબર. તો બી નું મેક્સિમમ મૂલ્ય એનો મતલબ શું કે ભાઈ બી તમારે મેક્સિમમ જોતો છે તો પ્રવાહ પણ તમારે મેક્સિમમ કરવો પડે તો બી તમને મેક્સિમમ મળે. તો B0 માટે અહીંયા આપણે I0 લખેલું છે બરાબર. અને I0 આપણે નથી ખબર, આપણે અહીંયા જે શોધેલું છે તે RMS છે. શું કામ? તો કે VRMS રકમમાં આપેલા હતા તો આપણી પાસે IRMS છે બરાબર. તો I0 બરાબર દરેકને ખબર છે. I0 બરાબર આપણે આવું લખી શકવાના છે. બાકીનું બધું તો હતું એમને એમ જ છે, કશું હળીહંચા નથી કરવાની. I0 બરાબર √2 IRMS. આવું શું કામ થયું? દરેકને ખબર છે ભાઈ IRMS હોય, IRMS ઇઝ ઇક્વલ ટુ I0 upon √2 IM upon √2 IM એટલે કે I0 મેક્સિમમ મૂલ્ય એટલે કે IM અથવા તો I0. બસ દાખલો પતી ગયો. દાખલો પતી ગયો છે. દરેકની કિંમત મૂકી દઈએ. μ0 4π ગુણાકારમાં 10⁻⁷ √2 1.4142 IRMS હમણાં જ શોધ્યા 6.9 × 10⁻⁶. r કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એટલે એ છે 0.03/2π. r એટલે કે અહીંયા r શું છે? એની ત્રિજ્યા છે. 0.06 નો સ્ક્વેર આવશે. સ્ક્વેર એટલે ખબર છે ને 0.06. ફરીથી પાછું કરજો. ફાઇનલ આન્સર કંઈક આવો આવશે ને આ છે તમારા માટે જવાબ. આશા કરું છું કે દરેક વસ્તુ વ્યવસ્થિત એવી સમજાઈ ગઈ હશે. કશું ટેન્શન લેવા વાળું છે નહીં. પહેલા તો IRMS 7મા ચેપ્ટરનું સૂત્ર છે VRMS/Z. માત્ર C માટે Z બરાબર XC. બસ પતી ગયું છે. XC બરાબર 1/ωc. બીજામાં IC બરાબર ID સાબિત કરવાનું છે જેવી રીતે પ્રથમ દાખલામાં હતી એ જ સાબિતી મેં કોપી પેસ્ટ કરેલી છે. ઓકે. અને ત્રીજા દાખલામાં ચુંબકીય ક્ષેત્ર માટે ઉદાહરણ 4.8 ના સમીકરણનો ઉપયોગ કરેલો છે બરાબર. ચાલો તો વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ તમારે ફેરબુકમાં લખી લેજો. થેન્ક યુ બચ્ચા પાર્ટી. થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.